બીજા બધા સગા સંબંધી આમ નનામી લઈ અને જાતા હોય શમશાન સુધી. પત્ની સાથે સાથે ચાલે તોય ઘરના દરવાજા સુધી, ફળિયા સુધી. ધન પड़ा रहेगा भूमि में, हाथी घोड़े बंधे रह जाएंगे गोष्ठ में. पत्नी रह जाएगी, साथ चलेगी तो घर के द्वार तक. मर्या પછી પત્ની સ્મશાન યાત્રા નીકળે ને એટલે વધી વધીને પત્ની જાય તો એ ઘરના ફળિયા સુધી, નાંગડા સુધી. બાકી પછી બહેનો બીજી બધી એને પકડીને ઊભી રાખે અને સજળ દઈને વિદાય આપે અને પતિનું શવ જતું હોય. આટલા વર્ષોની દાંપત્ય જીવનની યાત્રા પછી બેમાંથી એક પૈડું ખડી જાય અને ગૃહસ્થાશ્રમનો રથ ખોડંગાય. પૂરી આયુષ ભોગવીને ગયા હોય તો પછી માડી ઠરેલ બે આહુડા તો પાડી લે, પણ એમ કે હું હતી અને હચવાઈ ગયા. સારું થયું, નહીં તો પછી આ ઘરડે ઘડપણ બીજું એનું કોણ કરત. જૂના જમાનામાં સૌભાગ્યવતી મરવાની એક ભાવના રહેતી બહેનો. હું સૌભાગ્યવતી જાઉં, ચૂડીને ચાંદલા સાથે જાઉં, આવી ભાવના રહેતી. હવે સમય બદલાયો, સામાજિક પરિવેશ બદલાયો અને પરિણામે સમજદાર બહેનો એમ કહેતી થઈ છે કે હું બેઠી છું ત્યાં સુધીમાં એ હંચવાઈ જાય તો સારું, નહીં તો મારા પછી એનું કોણ કરશે. હવે છોકરાની બહુ કંઈ આવી રીતે હાંચવે, પેલા જેવી સેવા કરે એવું રહ્યું નથી. હું બેઠી છું ને સચવાઈ જાય તો સારું. ભાર્યા ગૃહદ્વારી, પત્ની સાથે સાથે ચાલે તોય ઘરના દરવાજા સુધી, ફળિયા સુધી. જના સ્મશાન, બીજા બધા સગા સંબંધી આમ નનામી લઈ અને જાતા હોય શમશાન સુધી. ત્યારે પાછા બોલતા જાઓ, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. કોઈ એમ કીધું તારી 200 વીઘા જમીન સત્ય છે, તારા 3 નપાવટ છોકરા સત્ય છે, તારી વંઠેલ વહુ, તારું 2.5 કરોડનું બેંક બેલેન્સ સત્ય છે. એવું કોઈ કીધું? છેલ્લે બધા એમ જ કે રામ નામ સત્ય છે. પણ હવે એમાં વિડંબના એ કે જે બોલતા હોય એને એની હારે કાંઈ લેવા દેવા ના, બોલવાની હારે કાંઈ લેવા દેવા. હાવ ડિસ્કનેક્ટ હોય, ખાલી મોઢેથી જ બોલતા હોય રામ નામ સત્ય છે. પાછા ઘડિયાળ જોતા જાય કે મારે 1:30 કલાક પછી એપોઇન્ટમેન્ટ છે. જટ પૂરું થાય તો આપણે એમ કરવું, અંદર અંદર વાતો કરતા હોય કે શમશાન સુધી જાઉં અને પછી એકવાર ધ્યાન દઈ દઈ ને પછી આપણે હાથ જોડી જય શ્રી કૃષ્ણ કરીને પછી મારે પાછું 11:30 વાગે એપોઇન્ટમેન્ટ છે. અને પાછા બધાની હારવાર કોરસમાં બોલતા રામ નામ સત્ય છે. કઈ કનેક્શન જ ન હોય. એટલે જે બોલે છે એને એની હારે કાંઈ લેવા દેવા નથી, અને જેને સંભળાવે છે એ સાંભળતો નથી, કારણ કે એ તો ગુજરી ગયો છે હવે. એટલે એમને ખોખલું કર્મકાંડ રહી જાય. સ્વજનો, મિત્રો, સગા સંબંધીઓ બધા સાથે ચાલશે તો વધી વધીને સ્મશાન સુધી. પછી આગળની યાત્રામાં દેહને ચિતા ઉપર ચડાવે, કોઈ પોતે ચડે નહીં. એટલે દેહ પણ, શરીર પણ તમારું સાથ આપશે તો ચિતા સુધી. દેહશ્ચિતાયા પરલોક માર્ગે, અને પછી પરલોકનો જે આગળનો માર્ગ છે, આગળની જે યાત્રા છે
એમાં બીજું કોઈ સાથે નહીં આવે. ધર્માનુગો ગચ્છતિ જીવ એક. તે કરેલો ધર્મ સાથે આવશે, તે કરેલા કર્મ સાથે આવશે. માટે કર્મ કરવામાં સાવધાની રાખ. કંઈક ધર્મ કર્યો હશે, ભેગું કર્યું હારે નહીં આવે, ઈ ભેગું નહીં આવે. દીધેલું હારે માર્ગે વાપરેલું બોલો ઈ હારે આવે. અહીંથી અમેરિકા જાવ ને એટલે રૂપિયા 10 લાખ લઈને ન જવાય. અને ત્યાં અમેરિકાના કોઈ મોટા સ્ટોરમાં તમે જાઓ ને અને કોઈ વસ્તુ ઉપાડો અને રૂપિયાની થોકડી આપો એને, નો સર, ડોલર આપો. એટલે ડાયા માણસે ક્યાંયથી પ્લેન પકડતા પહેલા બેંક વાળાને ઓલા એક્સચેન્જ કરવા વાળા એરપોર્ટ ઉપર તે હોય જ છે, રૂપિયા દઈ અને કન્વર્ટ કરાવી લે ડોલરમાં. એ ડોલરિયા ખિસ્સામાં નાખીને ડોલરિયા દેહમાં જવાય. એમ આપણે અહીંયાના રૂપિયા પરમાર્થમાં વાપરીએ, ધર્મ કાર્યમાં વાપરીએ. એટલે તમે કન્વર્ટ કરાવ્યા અને એ ધર્મમાં કન્વર્ટ થયા પછી ધર્મ સાથે આવે અને એ ત્યાં ચાલે. ધર્માનુગો ગચ્છતિ જીવ એક. તો જે ભેગું કર્યું છે એ ભેગું નહીં આવે, પણ દીધું છે, સારે માર્ગે ખર્ચ્યું છે, પરમાર્થમાં લગાવ્યું, એ સાથે આવે. આ બધું જેને જ્ઞાન થઈ ગયું, એને ગમન કર્યું, ભાગ વૈરાગ્ય અંદરથી, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે, અને એને કારણે પછી ત્યાગ છૂટી જાય. છોડવું ન પડે, છૂટી જાય. એ કેરી પાકી જાય પછી આંબો છોડવો ન પડે, આંબો છૂટી જાય. એમ જે પાકી જાય એને સંસાર છોડવો ન પડે, એનો સંસાર છૂટી જાય. પરાણે પાકવું નહીં, પરાણે પકાવવું નહીં. આ કેરીઓને પરાણે પકાવે જ ને ઓલા કેમિકલ નાખીને, એમાં પછી મજા નહીં. અને પાકવા માટે બળ કરવું નહીં, એ તો એની એક પ્રક્રિયા છે. જેટલો ટાઈમ લાગે એટલો લાગે, ધીરજ રાખવાની. એટલા માટે સાધનામાં ધૈર્ય જોઈએ, ધૃતિ, ઉતાવળ નહીં કરવાની. અને હવને પાકતા જુદો જુદો સમય લાગે. આમે તે તમે ઊંધિયું કરવું હોય બેનો તો કેટલી બધી વાર લાગે, હે ને? પણ આમ ઝટ કોકને જમાડવા હોય, રોટલી હોય તો સેવ ટમેટાનું શાક કરી નાખો, ફટ નરમ થઈ જાય. દરેક વસ્તુને પાકતા વાર લાગે. માણસનું એવું, દરેક સાધકનું એવું. દરેકની માટી અલગ અલગ છે, દરેકની ભૂમિકા અલગ અલગ છે, એને પાકતા અલગ અલગ સમય લાગે. અને એટલા માટે ધીરજ જોઈએ. ન ગુરુ ઉતાવળ કરે, ના ચેલો અધીરિયો થાય. ગુરુજી હવે ક્યારે? આટલા વર્ષથી તો માળા કરું છું, હજી કઈ દેખાણું નહીં મને, હવે ક્યારે? હવે ક્યારે? સદગુરુએ કહ્યું શબરીને, लगी रहो शबरी, एक दिन राम तुम्हारी झोंपड़ी पे आकर खड़े हो जाएंगे. और शबरी धैर्य के साथ लगी रही. बुढ़िया हो गई, बाल पक गए, दांत मुंह से निकल गए, झुर्रियां चेहरे पर आ गई, लेकिन शबरी का धैर्य, शबरी की प्रतीक्षा जवान रही. और इसलिए एक दिन राम उसकी कुटिया पे आके खड़े हो गए. सबरी देखी राम गृह आए, गुरु के बचन समुझी जिय भाए. धैर्य तो જોઈએ. ગુરુમાં પણ ધૈર્ય હોય. ગુરુ પરાણે પકાવે નહીં, હા હમણાં પકવી દો, કેમિકલ નાખે પછી એ બગડે. એ આર્ટિફિશિયલી પકાવેલો
અને જે ખાય એને નુકસાન કરે, અંતે કેમિકલ જાય પેટમાં. પરાણે બળ કરીને બાવો થયો હોય પછી જેને જેને મળે હવને નુકસાન થાય. બળ કરીને બાવો બની ગયો અને એને વૈરાગ ની આવી નહીં હાણ. પછી જ્યાં બરકે ત્યાં બેહી જાય, એ વિવાહ હોય કે કાણ. બળ કરીને બાવો બની ગયો અને એને વૈરાગ ની આવી નહીં હાણ. પછી જે બરકે ત્યાં જઈને બેહી જાય, પછી વિવાહ હોય કે કાણ. હવે આ શહેરના ભણેલા ને કાણ હું ઈ ખબર ન હોય. અમારા સૌરાષ્ટ્રની અંદર છે ને એસટી ની બસ ઉભી રહી, પછી 5 બહેનો ચડી ગામડાની, પછી બેઠીને સીટ ઉપર બસ ચાલુ થઈ તો કંડક્ટર આવ્યો, બોલો માડી ક્યાં જાવું, ક્યાંની ટિકિટ ફાડું? તો ફાડ બટા. અરે પણ ક્યાંની ફાડું? તારું ફાડવાનું કામ તું ફાડ. અરે પણ ક્યાંની ફાડું? ક્યાં જવા નીકળ્યા? તો કાણે. તો માડી આ બસ આખું જોયું તો આમાં કાણ નથી આવતું વચ્ચે ક્યાંય. એને એમ કે ગામનું નામ કાણ હશે, કે અમારા આખા રૂટમાં ક્યાંય કાણ નથી આવતું. તમારે ક્યાં જવું? તો કાણે. પછી એક બેન બોલ્યા, ભાઈ અમારે હગા છે ને કે ગુજરી ગયા છે, તેને ખરેખરે જઈએ છીએ અમે. એમ કયો ને ક્યાં ગામમાં? પછી જ્યાં બરકે ત્યાં બેહી જાય જઈને, પછી વિવાહ હોય કે કાણ. કવર ઉપર જ ધ્યાન હોય. પછી પરાણે પકવવું નહીં, પરાણે પાકવું નહીં. એનો સમય આવે ત્યારે સહજ રીતે પાકે. એની મીઠાશ કંઈક જુદી હોય અને એ ખરેખર જીવનદાતા એવું પોષણ આપે. એવા કોઈ સાધુ પુરુષને શરણે જવું. જ્યાં સુધી વૈરાગ્ય નહીં હોય ત્યાં સુધી પેલો ત્યાગ ટકશે નહીં. ત્યાગ આમ કહેવા માટે ત્યાગી બાપુ એવું થાય, પણ આમ જીવનમાં ત્યાગ ન હોય તો પછી ત્યાગી બાપુનો બંગલો હોય ને બ્રહ્મચારી બાપુના છોકરા બાંધે એમ નહીં. ભાગવત તો આ 4 વસ્તુ જેની અંદર છે એવા ભાગવત પુરુષો, એની ચર્ચા જેની અંદર છે એ ગ્રંથ ભાગવત. તો આમાં ભાગવત પુરુષ એટલે કે ભક્ત સંત એ કેન્દ્રમાં છે અને ભગવાન પરિધિમાં ઉભા છે. પ્રહલાદની ચર્ચા ચાલી એટલે નરસિંહ ભગવાનની વાત તો આવે જ ને. પ્રહલાદના માધ્યમથી નરસિંહ ચરિત્ર છે. ગોપીની ચર્ચા આવી, કૃષ્ણ વગર અધૂરી. હનુમાનને યાદ કરો તો રામ આપોઆપ યાદ આવે. શબરીની ચર્ચા કે મીરાની વાત કરો તો રામ અને કૃષ્ણ એની સાથે અભિન્ન રીતે જોડાયેલા. ભગવાન રામે એવું લાગે છે, પણ હકીકતમાં છેલ્લે ભગવાન જે બોલ્યા, 9માંથી એક પણ પ્રકારની ભક્તિ જેનામાં હોય તો એ મને અતિશય પ્રિય છે હે ભામિની. તો સકલ પ્રકાર ભક્તિ દ્રઢ તોરે, તારામાં તો 9 પ્રકારની ભક્તિ વિદ્યમાન છે. આવું કહેતાની સાથે એ ઉપદેશ
સ્તુતિ બની ગયો શબરીની. સ્તુતિ એટલે સામેવાળાની અંદર રહેલા યથાર્થ ગુણોનું ગાયન. શબરીની અંદર આ નવે પ્રકારની ભક્તિ છે, માટે ભગવાને એનું ગાયન કરી અને શબરીની સ્તુતિ કરી છે. હકીકતમાં જો ભક્ત ભગવાનની સ્તુતિ કરે તો ભગવાન પણ પોતાના ભક્તની સ્તુતિ કરે છે. કારણ કે ભગવાનનું વચન છે, યે યથા મામ પ્રપદ્યન્તે तांस तथैव भजाम्यहम. जो मुझे जिस भाव से भजता है मैं उसको उसी भाव से भजता हूं. तो ऐसे परम भागवतों की जिसमें चर्चा है, ऐसा ग्रंथ है भागवत. भगवान की कथा का उदय भागवतों की कथा रूपी पूर्व दिशा से होता है અને એટલા માટે આનું નામ ભાગવત પુરાણ છે. ઘણીવાર આપણે ચર્ચા કરી છે વ્યાસપીઠ ઉપરથી કે ભાગવત શબ્દનો અલગ અલગ ભાવ મહાપુરુષોએ બતાવ્યો છે. ભાગવત 4 અક્ષરનો શબ્દ છે. એમાં પહેલો અક્ષર ભા, એનો અર્થ થાય પ્રકાશ. ભા દીપ્તૌ. ગમે એમ અર્થ કરવાના એમ નહીં, એની સાથે કંઈક ને કંઈક વ્યાકરણનું, કંઈક ને કંઈક શાસ્ત્રોનું સમર્થન હોય એ રીતે. ભા દીપ્તૌ. ભા એટલે પ્રકાશ. જેમ કે આપણા દેશનું નામ પણ ભારત છે. ભા એટલે પ્રકાશની ઉપાસનામાં જ્યાંના લોકો રત છે એ ભારત. પ્રકાશ એટલે જ્ઞાન. જ્ઞાનની ઉપાસનામાં જ્યાંના લોકો રત છે એ ભારત. સૂર્યનારાયણ પ્રકાશ કરનારા છે એટલે એનું એક નામ છે ભાસ્કર. ભા એટલે પ્રકાશ કરનારા, એવા ભાસ્કર સૂર્ય. તો ભા એટલે પ્રકાશ. સાધુ સંતો વૈષ્ણવો એના જીવનમાં સત્યનો એક પ્રકાશ છે. એને પ્રકાશ લાધી ગયો. અંગ્રેજીમાં એટલા માટે એના માટે એક શબ્દ છે એનલાઇટન્ડ. અને આપણી સાવ દેશી ભાષામાં કહીએ તો એ ક્યાંક ભાળી ગયા. એ ક્યાંક ભાળી ગયા એટલે જ પછી સંસાર છૂટી જાય ને. આ બધું નકામું લાગે. મુખડાની પછી માયા લાગી રે મોહન પ્યારા. મુખડાની માયા લાગી રે એ મોહન પ્યારા. મીરાબાઈને યાદ કરી. મીરા કહે પછી સંસારીનું સુખ એવું ઝાંઝવાના જળ જેવું. એની અંદર એને રુચિ ન રહે. જે ભાળી ગયા હોય, જેણે તત્વને જોઈ લીધું. ગીતાના ભાષામાં તત્વદર્શિનઃ ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. જેણે તત્વને જોઈ લીધું, ક્યાંક ભાળી ગયા. એ પ્રકાશ જેણે જોઈ લીધો. દરેક ધર્મની અંદર પરમાત્માને પ્રકાશ સ્વરૂપ માનવામાં આવ્યા છે. અને એ પ્રકાશ કેવો? ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક. એ સૂર્યનો પ્રકાશ નથી, ત્યાં સૂર્ય નથી પ્રકાશતો. ચંદ્ર પણ નહીં, ન અગ્નિ. ઉપનિષદો કહે છે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાતિ કુતોયમ અગ્નિ. અને આ જ ઉપનિષદોની અને ગીતાની વાત આપણા સાધુ સંતોએ પોતાની ભાષામાં કરી, સમજાઈ જાય એવી રીતે.
કે સૂરજ ન થા ન ચાંદ થા, બિજલી નથી વહાં. સૂરજ ન થા ન ચાંદ થા, બિજલી નથી વહાં. એકદમ वो अजब शान का, एकदम वो अजब शान का जलवा दिखा दिया. एकदम वो अजब शान का जलवा दिखा दिया. किस देवता ने आज मेरा दिल चुरा लिया. किस देवता ने आज मेरा दिल चुरा लिया. फिर दुनिया की खबर ना रही, वो तन को भुला दिया. किस देवता ने आज, किस देवता ने आज, किस देवता आज. सूरज न था न चांद था, बिजली न थी वहां. एकदम वो अजब शान का जलवा दिखा दिया. તો દુનિયાના દરેક ધર્મોએ ઈશ્વરને પ્રકાશ સ્વરૂપ માન્યા છે. આ પ્રકાશ જેને લાદ્યો છે, પછી અજ્ઞાનના અંધારા ત્યાં છે જ નહીં. અને એ પ્રકાશ જે સાધુ સંતોને લાદ્યો, પરમાત્માનો પરમ તત્વનો અનુભવ થયો. કોઈક ગુરુનું વચન લાગી ગયું, માયલો જાગી ગયો. ગોદડિયા પરંપરાના સાધુઓમાં જુઓ, આજ વાત દેખાશે. કોઈક સદગુરુના વચનથી કઈ કામ એવી જામગરી લાગી, એવો તણખો જર્યો અને પેટી ગયો માણસ, પ્રકાશી ગયો. અને જે જાગી ગયો પછી ભા પછી ગ, એને ગમન કર્યું, સંસાર છોડ્યો, એ નીકળી ગયો. યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત. થયો વૈરાગ્ય અંદરથી. ના બધું મિથ્યા ને બધું ખોટું દેખાણું ને પ્રવજ્યા લઈ લીધી. પ્રગદાસ બાપુનું શિવ કથા છે. પછી પ્રવજ્યા ક્યાંક ભાળી જાય માણસ. અને એ પ્રકાશ સદગુરુના કૃપાથી જેને પ્રાપ્ત થયો, જોઈ લીધો એ પ્રકાશને, પછી ગમન નીકળી ગયા. ઘણી વાર તો આપણને એટલા બધા ધક્કા લાગતા હોય છે, એટલા બધા કડવા ઘૂંટ પીવા પડતા હોય છે, એટલી દશા બુરી હોય, ઉછીના પાછીના ઉધારા કરીને માંડ પૂરું કરતા હોય ને એ પાછા ઉઘરાણી વાળા આવી અને માથે હવારના પોરમાં ઊભા રહેતા હોય, પણ તોય માળાને વૈરાગ્ય ન થાય. આપણને એમ થાય કે આની આસક્તિ તો જુઓ વજ્જર જેવી છે, છૂટતી જ નથી. આટલી સરસ અને સમજદાર યશોધરા હતી, હે રાહુલ જેવો દીકરો, અને તોય સિદ્ધાર્થ ગૌતમને વૈરાગ્ય થઈ ગયો, બધું છોડી નીકળી ગયા અને પછી ગૌતમ બુદ્ધ બની ગયા. આને પાછું ઘરવાળાનું કઈ ઠેકાણું હોય નહીં. સવારના પોરમાં એ ઉઠે ને વાણી એની એવી હોય. આપણા હાસ્યકારો કે છે ને, સવારના પોરમાં ઉઠાડે તોય હવે ઉઠો,
પડ્યા છો ભૂંડની જેમ તે, આ નાડાવા દિવસ ઉપર આવ્યો, આવી રીતે તું ઉઠાડે, ગોદડા ખેંચી લે. એની વાણી એવી, અને ઓલી આટલું આટલું કરતી હોય તોય ઘણાને વૈરાગ્ય જ ન થાય. આપણને એમ થાય કે આની આસક્તિ તો જુઓ કેટલી વજ્જર જેવી છે. એટલે પણ હવે હું પીડ્યો છે તું ઘરમાં, હજી તને વૈરાગ્ય નથી થતો. અને ગમે એટલી માણસ મોટી મોટી ત્યાગની વાત કરે, પણ એ ત્યાગ વૈરાગ્ય વિના નહીં ટકે. નિષ્કુળાનંદ, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી. વૈરાગ્ય પણ ખરો વૈરાગ્ય જેણે પ્રકાશને ભાળ્યો હશે એને થશે. બાકી ભાગેડુમાં અને સાધુમાં ફેર છે. ભાગેડું છે એ ભગત ન કહેવાય, બોલો ભાગી ગયો ને આ જાગી ગયો એટલો ફેર. જેણે પ્રકાશને ભાળ્યો જાગી ગયો, પછી ગમન નીકળી જાય. આવી આ ભાગવતી કથા. આવો મહાત્મ્ય ઉપર જરા દ્રષ્ટિ કરીએ. નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓનું 1000 વર્ષનું દીર્ઘ સત્ર ચાલે છે. ગોમતીનો કાંઠો છે નૈમિષારણ્ય, સરસ અરણ્ય છે, જંગલ વન. એમાં 88,000 ઋષિઓ 1000 વર્ષનો યજ્ઞ માંડીને બેઠા છે. રોજ સવારના યજ્ઞ થાય અને પછી બપોરે ફરાળ કરી કે ફલાહાર કરી અને બપોર પછીના ભાગમાં સુત પુરાણીના મોઢે ભગવાનની કથા સાંભળે. આજે પ્રશ્ન કર્યો શૌનકાદિ ઋષિઓએ, મહારાજ અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂત આખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. અજ્ઞાન અંધકારને દૂર કરવામાં હે કરોડો સૂર્ય સમાન સુત મહારાજ, અમને કથા સાર સંભળાવો. કથા બહુ સાંભળી, હવે કથા સાર કહો. ભાગવત કથા નથી, ભાગવત બધી કથાઓનો સાર છે. વેદોપનિષદામ સારાત જાતા ભાગવતી કથા, સારમ સારમ સમુદ્ધૃત્ય મનીષયા. બધા જ ગ્રંથો એનો સાર લઈ અને જેમ મધમાખી ફૂલે ફૂલે જાય અને પછી એનો સાર લઈ અને જેમ મધપુડામાં એકઠો કરે, આમ પરબારું તમે ફૂલ ખાઓ તો એ મધુરતાનો એવો અનુભવ નહીં થાય, પણ એ ફૂલનો સાર મધમાખીએ ભેગો કર્યો હોય મધપુડામાં, પછી એ મધપુડામાંથી જે તમને મધ મળે એની મધુરતા. આ ભાગવતમાં ઈ મધુરતા છે. આ મધપુડો છે. એક મધપુડા ઉપર કેટલી બધી માખીઓ હોય, ત્યાં 88,000 ઋષિઓ છે. મધપુડો છે. સૂત આખ્યાહી કથા સારમ. મહારાજ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક કઈ રીતે વધે, માયા મોહ નું નિરસન વૈષ્ણવ કેવી રીતે કરે, આ બધું અમને સમજાવો. ઘોર કલિકાલ આવ્યો છે. કલિયુગમાં જીવ બધા આસુરી વૃત્તિ વાળા થતા જાય છે. એમાં એ બધા જીવોનું કલ્યાણ કેવી રીતે થાય, એને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કેવી રીતે થાય,
એ આપ અમને કહો. મારા ચિંતામણી જેની પાસે હોય એને કોઈ ચિંતા ન હોય, જે ચિંતન કરે ચિંતામણી આપે. કામધેનુ જેના ગૌશાળામાં બાંધી હોય એની કોઈ કામના અધૂરી ન રહે. અને કલ્પ વૃક્ષની નીચે જે માણસ બેઠો હોય જે ઈચ્છે એને મળે. અને કલ્પવૃક્ષ નીચે બેઠો હોય ને છતાં ઈચ્છે એ પ્રમાણે ન મળે તો એને કલ્પવૃક્ષ ન કહેવાય, એ બાવળીઓ. કલ્પવૃક્ષ નીચે કોઈ નર બેઠો તૃષ્ણા એની છીપાણી રે. હો કલ્પવૃક્ષ નીચે કોઈ નર બેઠો તૃષ્ણા એની છીપાણી રે. નહીં કલ્પે નકી બાવળીઓ, નહીં કલ્પે નકી બાવળીઓ. ભાગ્ય રેખા રે ભેળાણી મારા હરિજન, ભાગ્ય રેખા રે ભેળાણી મારા હરિજન. સાધુ ભાઈ જૂના ધરમ લો જાણી રે. જૂની સંતવાણી એમાં હા હા કરવાની બહુ મજા. તમે બધા કરો, મજા આવશે. ગાશો ને આમ એક હાથમાં એક તારો હોય ને બીજા હાથમાં મંદિર હોય ને ગાતા હોય ને આજુબાજુ બધા બેઠા હોય ને એ હારો હાર આખું ભજન ના આવડે પણ હા હા કરતા તો આવડે જ ને. તમે બધા હા કરો, હું કહું ને હો ગમે એમ નહીં. કલ્પવૃક્ષ નીચે કોઈ નર બેઠો તૃષ્ણા એની છીપાણી રે. કલ્પવૃક્ષ નીચે કોઈ નર બેઠો તૃષ્ણા એની છીપાણી રે. નહીં કલ્પે નકી બાવળીઓ, નહીં કલ્પે નકી બાવળીઓ. ભાગ્ય રેખા રે ભેળાણી મારા હરિજન, ભાગ્ય રેખા